अस्सलाम वालेकुम यूट्यूब फैमिली। आज આપણે બનાવશું સરગવાનું અને બટેટાનું શાક। તો ચાલો શરૂ કરીએ આપણે શાક બનાવવાનું। આમાં આપણે નાખી દઈશું 1 પાવરી અને જરા અડધી પાવરી એટલે 1.5 પાવરી તેલ ગરમ થઈ ગયું છે। એમાં આપણે ડુંગળી નાખી દઈશું। બટેટાના શાકમાં આપણે નાખી ચટણી 1.5 ચમચી, જરાક અમથી હળદર, ઘરે પીસેલું ધાણા જીરું, સિંધા નમક, ટમેટા, બસ આટલું જ, બીજું કાંઈ નહીં। ડુંગળી લાલ થઈ જાય એટલે આપણે એમાં ટમેટા નાખી દઈશું। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે નાખી દઈશું એમાં ટમેટા। લીધે મસાલો આપણો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં પહેલાં બટેટા નાખી દઈશું, કારણ કે બટેટા પાકતા થોડીક વાર લાગે। સરવવો આપણે પછી નાખીશું। બટેટાને છે થોડીક વાર આપણે પાકવા દઈશું, પછી સરગવું આપણે એમાં નાખી દઈશું। બટેટા જરાક પાકી જાય ને કચરા, બટેટા આપણા કચરા પાકી ગયા છે યુટ્યુબ ફેમિલી, એટલે આપણે એમાં નાખી દઈશું સરગવો। એકવાર હલાવી લઈશું। સરગવો નાખી દીધા પછી બહુ હલાવ નહીં કરવાનું, નકર સરગવો ભાંગીને ભૂકો થઈ જાય। આને થોડીક વાર આપણે હલાવી પછી પાણીમાં પકાવશું। મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું યુટ્યુબ ફેમિલી। હવે આપણે એમાં નાખી દઈએ 1 ગ્લાસ પાણી। હવે આપણે આને 5 થી 7 મિનિટ પાકવા દઈશું ઢાંકીને। શાક પાકે છે આપણું સરગવા બટેટાનું, ત્યાં લગી આપણે લોટ બાંધી લઈએ રોટલી માટે। લોટ આપણે બંધાઈ ગયો છે મસ્ત મજાનો। હવે એને આપણે 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું। 10 મિનિટ ઢાંકીને રાખી દઈએ એટલે મસ્ત મજાની રોટલી બને। 10 મિનિટ રાખી દઈશું ઢાંકીને। જો યુટ્યુબ ફેમિલી આપણું શાકે બનીને તૈયાર થઈ ગયું છે સરગવા બટેટાનું। મસ્ત આપણા બટેટા પણ પાકી ગયા છે અને સરગવો આખો જ છે, તૂટ્યો નથી। જો હવે આપણે એને ડીશમાં કાઢીશું। બટેટા પાકી ગયા અને સરગવો પાકી ગયો। રસાવાળું સરગવા બટેટાનું શાક મસ્ત મજાનું। જો યુટ્યુબ ફેમિલી એકેય સરગવો ભાંગ્યો નથી, આખો સરગવો। તો ચાલો યુટ્યુબ ફેમિલી જમવા। હવે આપણે શાક પાકી ગયું, લોટ બાંધી લીધો, 10 મિનિટ પછી લોટની રોટલી બનાવી લઈશું। અસ્સલામ વાલેકુમ।